શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરા. આ વિડીયોમાં આપ જાણશો કઈ રીતે ધોલેરા પહોંચવું, મંદિર નિર્માણનો ઇતિહાસ, મંદિરની વિશેષતા અને મંદિરની સુવિધાઓ, અક્ષર રોડી સંગ્રહાલયનો વિડીયો અને ધોલેરા આસપાસના ગામડાઓમાં શ્રી હરિના પ્રસંગોના ચિત્રો. તો આ બધું જ જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કઈ રીતે ધોલેરા પહોંચવું? ધોલેરા ભાવનગર અમદાવાદ હાઈવે પર સ્થિત છે. અમદાવાદથી 110 કિલોમીટર દૂર છે અને ભાવનગરથી 65 કિલોમીટર દૂર છે અને ધંધુકાથી 30 કિલોમીટર દૂર છે. હાઈવે પર આવેલું શહેર હોય ધોલેરા પહોંચવા માટે એસટી બસ, ખાનગી બસ અને પ્રાઇવેટ વાહનમાં પણ તમે આવી શકો છો. ધોલેરા અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાના તળાવના કિનારે આવેલું છે. ધોલેરાની મુખ્ય બજારની પાછળના ભાગમાં તળાવના કિનારે સ્થિત આ અદ્ભુત, અલૌકિક, નયનરમ્ય સ્વામિનારાયણ મંદિર દર્શનીય છે. મંદિરના નિર્માણનો ઇતિહાસ. શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરા અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે 6 મંદિરો બાંધવામાં આવ્યા હતા તેમાંથી એક છે. વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર ધોલેરા 198 વર્ષ જૂનું મંદિર છે. આટલું પ્રાચીન મંદિર હોવા છતાં ઘણા લોકોથી અજાણ છે. મંદિરના નિર્માણનો ઇતિહાસ પણ રોચક છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે કમિયાળામાં પડાવ નાખ્યો ત્યારે ભક્તો શ્રી પૂંજાભાઈ અને અન્યો દ્વારા ધોલેરામાં મંદિર નિર્માણ માટે વિનંતી કરવામાં આવી. તેમની વિનંતી પર શ્રી હરિએ 19 મે 1826ના રોજ મદન મોહન દેવ અને તેમના પોતાના સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ વૈદિક સ્ત્રોતો વચ્ચે મંદિરની મુખ્ય બેઠક પર સ્થાપિત કરી અને અદ્ભુતાનંદ સ્વામીને મંદિરના મહંત તરીકે નિયુક્ત કર્યા. મંદિરની સીડી પાસે હનુમાન અને ગણપતિ તથા પશ્ચિમા પગથિયા પાસે શેષશાહી, સૂર્યનારાયણ, ધર્મભક્તિ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. શંકર અને પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરાઈ છે. મંદિરનું નિર્માણ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે મંદિરના પથ્થરોની કોતરણી કરેલી છે. મંદિર નિર્માણમાં સ્વયં સેવા કરી છે. તેમણે કોતરેલી સુંદર કોતરણીવાળી કમાન આજે પણ મંદિરના પરિસરમાં શોભે છે. નિષ્કુળાનંદ સ્વામી ઉપરાંત આત્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી અને ધર્મપ્રસાદ સ્વામીની દેખરેખ અને આયોજન કુનેહથી સંપૂર્ણ મંદિરનું નિર્માણ થયું હતું. મંદિર મુખ્ય 3 શિખર અને 2 પેટા શિખર સહિત 5 શિખરો અને એક મોટું ગુંબજ ધરાવે છે. મંદિર નિર્માણ માટે ધોલેરાના દરબાર પૂંજાભાઈએ આ જમીન દાનમાં આપી હતી. મંદિરની વિશેષતા. ધોલેરા સ્વામિનારાયણ મંદિરની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરોમાંનું એક છે. ખુદ ભગવાને તેની પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા કરેલ મંદિર ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામીએ સ્વયં કોતરણી અને મંદિરના નિર્માણમાં જાતે સેવા કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા આ ધરતી પર રહી અને આ મંદિર પરિસરમાં જ દેહત્યાગ પણ કરેલો, એટલે આ ભૂમિ પવિત્ર છે. પ્રસાદી રૂપ મંદિર અને પ્રસાદી રૂપ નિષ્કુળાનંદ સ્વામીની કમાનો આજે પણ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. વડતાલ તાબાનું ધોલેરા સ્વામિનારાયણ મંદિર 198 વર્ષ જૂનું છે. તો આ હતી મંદિરની વિશેષતાઓ. મંદિરની વિશેષતાઓમાં ખાસ તેની કોતરણી છે. મંદિર પરિસરમાં રહેલી કોતરણી એ 19મી સદીમાં અદ્ભુત કહી શકાય એવી કોતરણી છે. મંદિરના ગુંબજ, સ્તંભ અને કમાનોમાં રહેલી ઝીણી ઝીણી કોતરણી આંખોને નવાઈ પમાડે, મન પ્રફુલ્લિત કરી દે અને 19મી સદીમાં પણ ટેકનોલોજી વિના આટલી અદ્ભુત કોતરણી કઈ રીતે કરી હશે એ પ્રશ્ન જન્માવે.
મંદિર પરિસરની સુવિધાઓની વાત કરીએ તો મંદિરના પરિસર વિભાગમાં યાત્રિકો માટે ઉતારા વ્યવસ્થા અને ભોજનશાળાની પણ સુવિધા છે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એવી દરેક સુવિધાઓ અહીંયા એમને મળે છે. ભાવિક ભક્તો નિરાતે દર્શન કરી શકે અને રાત્રિ રોકાણ પણ કરી શકે એવી વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે. આવવા અને જવામાં કોઈ તકલીફ ન પડે એવું સરસ સ્વામિનારાયણ મંદિર ધોલેરા છે. હાઈવે સ્થિત જ છે એટલે પ્રવાસન માટે અનુકૂળ છે. હમણાં થોડા વર્ષોમાં મંદિર આસપાસની જગ્યામાં સુંદર બાંધકામ થઈ રહ્યું છે. આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની સામે સુંદર બગીચાનું નિર્માણ પણ થઈ રહ્યું છે. અક્ષર ઓરડી અને તેમાં સંગ્રહાયેલી વસ્તુઓ. સ્વામિનારાયણ મંદિર ધોલેરા ધામમાં પ્રસાદીના સ્થળો કયા કયા છે તેની યાદી અહીંયા મૂકેલી છે. અક્ષર ઓરડી મંદિર પરિસરમાં છે. ધર્મકુંડ તળાવ ઘાટ તળાવના કાંઠે છે. શિવજીનો કૂવો પણ મંદિર પરિસરમાં છે. પ્રસાદીનો ચોરો ગામમાં આવેલો છે. પૂજાબા બાપુની મેળી પણ છે ગામમાં. સમય હોય તો આ દરેક સ્થળની મુલાકાત લેવા જેવી ખરી. અક્ષર ઓરડીમાં પ્રવેશીએ. અક્ષર ઓરડીમાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ છે. ભગવાન સ્વામિનારાયણ ભાલ પ્રદેશમાં રહ્યા અને જે લીલાઓ કરી તેના પ્રસંગના ચિત્રો પણ છે. અક્ષર ઓરડીમાં રહેલી ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીરૂપ વસ્તુઓ જોઈએ. નજર સામે શ્રીહરિના વસ્ત્રો જોઈ શકાય છે. ઢાલ જોઈ શકાય છે. દરેક વસ્તુઓની બાજુમાં લખાણ કરેલું છે. કાચની પેટીમાં રાખેલા પ્રસાદીરૂપ વસ્તુઓ, ચરણ કમળની આકૃતિઓ. શ્રીહરિએ ઉપયોગમાં લીધેલી દરેક વસ્તુઓ અહીંયા તમે જોઈ શકો છો. ઘનશ્યામ મહારાજની ઉપયોગમાં લીધેલી વસ્તુઓ ભક્તો પ્રસાદ રૂપ માની અને તેને નમન કરે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી ગ્રંથ લખતા તે પાટીઓ, રેશમી ચાકળો, હાથનો રૂમાલ, પ્રસાદીની મૂર્તિઓ. શ્રીહરિના વસ્ત્રો. સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ગાદલા, થાળીઓ, તાંસળી, લોટીઓ, લાકડાનો લોટો, સોનેરી તાળવાળો પાઘ. પ્રસાદીના ગાદલા, તાંબા કુંડી, કાચનો વાટકો, પાટલો. કારિયાણીમાં તળાવ ખોદાવતા ત્યારે શ્રીહરિએ આપેલ પ્રસાદીની બાજરી, ખાટલાની પાટી અને ઘંટડી. શ્રીજી મહારાજે અતિ રાજી થઈને 18 જોડ ચરણારવિંદ નિષ્કુળાનંદ સ્વામીને પાડી આપેલ તે
પ્રસાદીનો ખેસ અને શ્રીજી મહારાજની ચાખડી અને ગોપાળાનંદ સ્વામીને આપેલ ભગવદ્ ગીતાનો ગ્રંથ. ધોલેરા સાભર તળાવે બેઠેલા મહારાજને ગામમાં પધરાવવાનો આગ્રહ કરતા દરબાર પૂંજાભાઈ. ધોલેરામાં દરબારની મેળીએ શ્રીજી મહારાજને માખણના ભજીયા જમાડતા અજુબા અને ફુલીબા. ધોલેરામાં જ ખાંડેશ્વર મહાદેવની પૂજા કરતા નીલકંઠ વર્ણી મહારાજ. ભોલાદમાં શ્રીજી મહારાજ રણછોડરાયની આરતી ઉતારે છે. વારના ગામમાં બ્રાહ્મણ પુતળીબાઈને ત્યાં ખીચડી જમતા જમતા શ્રીહરિ પોતાનું ઐશ્વર્ય બતાવે છે. ધંધુકામાં શ્રી નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજનું ભવાની વાવમાં સ્નાન અને મહાદેવજીની પૂજા. કમિયાળામાં ભક્તને ત્યાં રામનવમીનો સમયો કરતા હોય ત્યારે આમંત્રણ આપતા ધોલેરાના પૂંજાભાઈ દરબાર. મંદિરની અદ્ભુત બાંધણી જોઈ રાજી થઈ મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને 18 જોડ ચરણારવિંદને ભેટ આપે છે. સોઢી ગામમાં મુસ્લિમબાઈએ આપેલ દાતણ કરી કલ્યાણનો કોલ આપ્યો. કોલારપુર ગામમાં ભક્તને ત્યાં સુખડી જમતા શ્રીજી મહારાજ. રોજકા ગામમાં કાકાભાઈ દરબારને માંદગીમાં દર્શન આપતા શ્રીહરિ. બરવાળામાં શ્રીજી મહારાજે મુંડન કરી સ્નાન કરેલ પ્રસાદી કૂવો. ઝિંઝર ગામમાં ખોડાભાઈ દરબારને ત્યાં જમતા શ્રીહરિ. કાંફ ગામમાં વસ્તારાવાને ત્યાં દૂધપાક પૂરી જમતા શ્રીહરિ. પીપળી ગામમાં દાદુભાના દરબારમાં નટના છોકરા પર શ્રીહરિની પ્રસન્નતા. ખસ્તા ગામમાં મધ્યરાત્રિએ કાળરૂપ આવેલ વાઘને આકોટો કરી ભગાડતા શ્રીજી મહારાજ. ધોલેરામાં તળાવની પાળે બેસી મંદિર બાંધવાનો સંકલ્પ કરતા સ્વામિનારાયણ ભગવાન અને ધોલેરાના મંદિરની પ્રતિષ્ઠા કરતા વિહારીલાલ મહારાજ. પચ્છમ ગામમાં બ્રાહ્મણને ચાંદીનો રૂપિયો પ્રસાદી રૂપે આપતા વર્ણી મહારાજ અને ખરડ ગામમાં તળાવની પાળે ખીચડી જમાડતા શ્રીજી મહારાજ.